નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ વિડીયોમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે માહિતી મેળવી કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં બોર્ડ પરીક્ષામાં ઘણા બધા વિદ્યાર્થીઓને ફાયદો થશે અને જો તમે પણ આ રીતે પેપર લખ્યું હશે તો તમે પણ પાસ થઈ શકશો। શું છે સંપૂર્ણ માહિતી તેના પર વિડીયો આપણે જોઈએ આગળ। તો ધોરણ 10 ગણિત અને વિજ્ઞાનનો ખૂબ જ ઉપયોગી સૂચનાઓ બોર્ડ પરીક્ષા 2026 માટે બોર્ડના પેપરમાં કઈ રીતે તમને માર્ક્સ આપવામાં આવે છે કે તમે શું લખ્યું હશે અને કેટલા તમને માર્ક્સ મળશે। તમને અધૂરો દાખલો ગણ્યો હશે, અધૂરો પ્રશ્ન લખ્યો હશે તો તેના પણ કેટલા માર્ક્સ તમને મળવાપાત્ર થશે। તમારા કયા માર્ક તમારા કપાય છે તે પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીએ અને જે દાખલામાં જવાબ તમારો ખોટો આવે તો તેના પણ કેટલા માર્ક્સ મળશે। તો શરૂઆત આપણે વિડીયોની કરીએ તે પહેલાં તમે દરેક આ વિડીયો તમારા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થી સુધી એક વખત શેર કરી દો। ગુજરાત માધ્યમિક અને શિક્ષણ માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે કે ભાઈ શિક્ષકોને આ નિયમોને ધ્યાનમાં રાખીને જ પેપર ચેક કરવું। પહેલો નિયમ છે કે આન્સર કીમાં આપેલ ગણતરીની રીત સિવાય અન્ય કોઈ પણ સાચી રીતનો ઉપયોગ કરેલો હોય તો તેને પૂરા માર્ક્સ આપવાના રહેશે। ઘણી સ્કૂલોમાં ટ્યુશન ક્લાસીસમાં અલગ અલગ રીતની વિદ્યાર્થીઓના દાખલા ગણવામાં આવે। વિદ્યાર્થી કોઈ પણ રીતે દાખલો ગણ્યો હશે તો તેના માર્ક્સ આપવાના રહેશે। કોઈ પણ દાખલાના અંતિમ જવાબમાં અતિ સંક્ષિપ્ત આપેલ ન હોય તો પણ પૂરા ગુણ આપવાના રહેશે। જવાબમાં દશાંશ મેળવવાનો આગ્રહ રાખવો, એટલે અમુક દાખલાના જે પોઈન્ટમાં જવાબ આવતો હોય, દાખલાનો જવાબ આવી ગયો છે પણ પોઈન્ટમાં જવાબ નથી આવતો તો એને પણ પૂરા માર્ક્સ આપવાના રહેશે। દશાંશ ચિહ્ન પછીના અંકમાં ભૂલ હોય તો તેને પણ અગવણી રહેશે। ત્યાર પછી પ્રમેય કે સાબિતીવાળા દાખલામાં પક્ષ અને સાધ્યનો આગ્રહ ન રાખવો। આકૃતિ અને સાબિતી લખેલ હોય તો તેને પણ પૂરા ગુણ આપવાના રહેશે। ભાઈ તમારો થેલ્સનો પ્રમેય હમણાં 2026માં પણ પૂછાયો હતો, વર્તુળના પક્ષવાળા બંને, તે પ્રમાણે તમે પક્ષ અને સાધ્ય લખ્યું નથી પણ તમે આકૃતિ દોરી છે અને સાબિતી લખી છે, તમને પૂરા માર્ક્સ આપવાના રહેશે। પાંચમો સવાલ છે કે ટૂંકા પ્રશ્નના જવાબમાં રીતનો આગ્રહ રાખ્યા સિવાય એક શબ્દ, વાક્ય, આંકડામાં જવાબ લખેલો હોય તો તેને પણ પૂરા માર્ક્સ આપવાના રહેશે। જો વિદ્યાર્થીએ કોઈ દાખલાને સાચી ગણતરી ટૂંકમાં કરેલ હોય તો પણ તે રીતનો આગ્રહ રાખ્યા વગર તેને માર્ક્સ આપવાના રહેશે। કોઈ અમુક દાખલાને લાંબી રીતો કરીને પછી જવાબ આવતો હોય, અમુક ટૂંકમાં રીતમાં જવાબ આવી જતો હોય તો તેને પણ તમે ટૂંકી રીતથી પણ દાખલો ગણ્યો હશે તો તમને પૂરા માર્ક્સ મળવામાં આવશે। સાતમો ટોપિક છે ભાઈ સૂત્ર લખેલ ન હોય અને સીધી કિંમત મૂકીને પણ જો તમે દાખલો ગણ્યો હોય છે તો પણ તમને પૂરા માર્ક્સ મળી શકશે। એટલે તમે સૂત્ર મૂકવાના ભૂલી ગયા પણ આખો દાખલો તમે ગણેલો છે તો પણ તમને પૂરા માર્ક્સ મળશે। અહીંયા શિક્ષક તમારા કોઈ માર્ક્સ કાપી શકે નહીં। આઠમો ટોપિક છે કે પુષ્ઠફળ અને ઘનફળમાં જો સૂત્ર લખેલું હોય અથવા સૂત્ર લખી તમે કિંમત મૂકી હોય પણ સાદુરૂપ ન આપેલું હોય તો તેના આન્સર કી પ્રમાણે ગુણ આપવાના રહેશે। એટલે ભાઈ તમને પૂરેપૂરા માર્ક્સ તો નહીં મળે પણ તમે સૂત્ર લખ્યું છે, થોડી ઘણી રીત કરી છે, આખો જવાબ ખોટો કરીને 0 માર્ક્સ તમારા આપી શકશે નહીં, તેના તમને અડધા પણ માર્ક્સ આપવાના રહેશે। આંકડાશાસ્ત્રના દાખલામાં વિદ્યાર્થીઓને કોષ્ટક બનાવેલ હોય પણ ગણતરી ન કરેલ હોય તો ખોટો કરીને 0 ગુણ આપવાના રહેશે નહીં। તમે કોષ્ટક દોર્યું છે, સૂત્ર લખ્યું છે તો 4 માર્ક્સમાંથી 2 માર્ક્સ તમને મળવાપાત્ર થશે। તમને ત્યાં ચોકડી મારી કોઈ 0 માર્ક્સ આપી શકશે નહીં। થોડું ઘણું તમે ખાલી દાખલામાં રીત, સૂત્ર લખેલું હોવું જોઈએ એટલે તમને અડધો એક માર્ક્સ તો મળી જ જશે। 10મો ટોપિક છે કે ત્રિકોણમિતિના ઉપયોગવાળા દાખલામાં આકૃતિ અથવા વર્ણનને ધ્યાનમાં લઈ તેના પણ માર્ક્સ આપવાના રહેશે। 11મો છે કે આન્સર કીમાં ત્રિકોણમિતિ, દ્વિચલ સ્વરૂપ સમીકરણ, દ્વિઘાત સમીકરણ વગેરે પ્રકરણમાં દર્શાવેલ ગણતરી નમૂનારૂપ છે, અન્ય કોઈ પણ સાચી રીત કરેલા હોય તો પણ બાળકને હિતમાં ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીને માર્ક્સ આપવાના રહેશે। કયા બીજા નિયમો છે તેના પર પણ આપણે એક નજર કરીએ। આ બધી સૂચનાઓ શિક્ષકો માટે છે કે ભાઈ આવી રીતે તમારે પેપર ચેક કરવાના રહેશે અને વિદ્યાર્થીઓને માર્ક્સ આપવાના રહેશે। સામાન્ય સૂચનાઓ છે કે મૂલ્યાંકનમાં આન્સર કીને જડતાથી ન વળગી રહેતા સાચા અને મૌલિક ઉત્તરને ધ્યાનમાં લઈ અને માર્ક્સ આપવાના રહેશે। જ્યાં જરૂર લાગે ત્યાં વધારાની સૂચનાઓ આપવામાં આવી છે તેને પણ ધ્યાનમાં લેવી। વિકલ્પવાળા પ્રશ્નો છે તો માત્ર આલ્ફાબેટ કે શબ્દ સાચો હોય તો પણ તેનો ગુણ આપવાના રહેશે। ખાલી જગ્યાઓમાં માત્ર સાચો જવાબ કે પ્રશ્ન વિકલ્પ નીચે નિશાની હોય તો પણ તેના પૂરા માર્ક્સ આપવાના રહેશે। ખરા ખોટામાં પણ ખાલી ખરું કે સત્ય કે ખોટું એવું લખેલું હોય, તમે ખાલી અમુક ટૂંકમાં પતાવવા પેપર માંગતો ખાલી ખરું કે ચોકડે નિશાની કરી દે તો પણ તેને માર્ક્સ આપવાના રહેશે। સાચા ખોટા વિધાનમાં દર્શાવવાના છે તે રીતે તમને માર્ક્સ મળી જશે। ટૂંકમાં જવાબ માટે શબ્દ કે વાક્ય ન લખે તો પણ તેને માર્ક્સ મળી જશે। જોડકાના ક્રમમાં લખે, આલ્ફાબેટમાં લખે કે તીરથી જોડેલ હોય, ગમે તે રીતે તમે જોડકા કર્યો તો પણ તમને માર્ક્સ મળશે। એટલે તમે ABCD કરીને જવાબ લખ્યો હોય કાં તો એરો મારીને બતાવ્યો તો પણ તમને પૂરા માર્ક્સ મળશે। પ્રશ્નમાં આકૃતિ દોરવાનું ન જણાવેલ હોય છતાં પણ જો વિદ્યાર્થી આકૃતિ દોરે
તો તેના માર્ક્સ આપવાના રહેશે. તમને ભલે આ દાખલામાં આકૃતિ દોરવા નથી કીધું, પણ તમને આવડતી હતી તમે દોરી. વિજ્ઞાનમાં હૃદયની આકૃતિ ભાઈ હમણાં પોષણનું તમારે પૂછાય તો તમારે દોરવાનું નથી કીધી, પણ તમે દોરી છે તો તેના માર્ક્સ તમારે મળશે. વિદ્યાર્થીઓની રજૂઆતમાં શૈલી આંતરકૃતિ જુદી હોય, પરંતુ જવાબનો હાર્દ આવી જતો હોય તો પણ તેને માર્ક્સ આપવાના રહેશે. મૂલ્યાંકન માટે વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં ન લેતા વર્ણનનો ચાવીરૂપ કરી હોય તો પણ તેને જવાબ આપશે. દાખલા તરીકે એક તમને ઉદાહરણ આપ્યું છે કે ધાતુના ભૌતિક ગુણધર્મો જણાવો. એમાં ખાલી લખે કે ભાઈ ધાતુ ચળકાટ ધરાવે, રણકાર ઉત્પન્ન કરે, ખેંચીને તાર બનાવી શકાય, ટીપીને પતરા બની શકાય. આવી રીતે લખ્યું હોય તો પણ તેને પૂરા માર્ક્સ આપવાના રહેશે. વિદ્યાર્થી દ્વારા જવાબને નીચે મુજબ પણ આપી શકાય. આ ઉપર લખો અથવા તો એક જ લાઇનમાં તમે 4 ટોપિક લખો તો પણ તમને પૂરા માર્ક્સ મળશે. આમ આ પ્રકારના જવાબમાં એક જ મુદ્દો એવું સમજીને મૂલ્યાંકન કરવું જોઈએ, અને એક લાઇનમાં લખે તો પણ વિદ્યાર્થીને પૂરા માર્ક્સ આપવાના રહેશે. પેપર તપાસતી વખતે મૂકવાના ગુણ અંગ્રેજી અંકમાં સ્પષ્ટ વંચાય તે રીતે લખો. ઘણીવાર શિક્ષકો ગુજરાતીમાં લખે તો પૂરેપૂરી ખબર પડતી નથી કેટલા માર્ક્સ હશે, તેથી દરેક શિક્ષક જે બી માર્ક્સ લખે તે ઇંગ્લિશમાં લખવાના રહેશે, જેથી સ્પષ્ટ વંચાય અને કોઈ વિદ્યાર્થીને અન્યાય થાય નહીં. તેથી આ વિડીયો દરેક તમારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દો, કે જેમના માટે ખૂબ સારા સમાચાર છે. ભાઈ તમે ટૂંકમાં પેપર લખ્યો છે તો પણ તેના તમને માર્ક્સ મળવાપાત્ર થશે. થેન્ક યુ.